નમસ્કાર મિત્રો, હું રવિન્દ્ર બલર ફરી આપનું આ લેક્ચરની અંદર છે એ સ્વાગત કરું છું. આજના આપણા આ લેક્ચરની અંદર આપણે ભણશું સહજ પ્રેરણા યુનિટ નંબર 3. એની અંદર સહજ પ્રેરણાનો અર્થ, સહજ પ્રેરણા, સહજ પ્રેરકનો અર્થ, તેના પ્રકારો, સહજ પ્રેરણાનું મહત્વ, આ બે મુદ્દા અને બંનેનો અર્થ છે આપણે આજના લેક્ચરની અંદર છે આપણે સમજશું. તમને બધા જ પ્રકારની ડિટેલ કે જે અહીંથી હું વ્યાખ્યા અર્થ બોલું છું એ તમને સ્ક્રીન ઉપર છે એ દેખાતો હશે. અહીંયા આગળ છે આપણે આપણો લેક્ચર છે શરૂ કરીએ. સહજ પ્રેરણા. હવે મેકડુગલ નામના વિદ્વાન છે કે જેમણે સહજ પ્રેરણાનો સિદ્ધાંત છે આપ્યો છે. આગળ વધતા કે મેકડુગલ જે છે એ સહજ પ્રેરણાની કેટલીક સમજૂતી આપે છે અને એ અનુસાર છે એ સહજ વૃત્તિ એ એવી જન્મજાત માનવી વૃત્તિ છે. આ એક જન્મજાત છે અને માનવીય વૃત્તિ છે કે જેને લીધે છે એ માનવી અનેક વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ તરફ છે એ ધ્યાન આપતો હોય છે અથવા તો ધ્યાન આપવા માટે છે એ પ્રેરાય છે. જો માણસની બધાની પસંદગી છે એ એક સરખી હોતી નથી. તમે બજારમાં નીકળો અને એક જ સરખા બધા કપડાં પહેર્યા હોય છે? નહીં. એક જ પ્રકારના કલરના પહેર્યા હોય છે? તો કે નહીં. તો કે બધાની પ્રવૃત્તિ છે એ અલગ અલગ પ્રકારની, બધાની પ્રવૃત્તિ તરફ છે એ ધ્યાન અલગ ખેંચાતું હોય છે અને આ જન્મજાત છે. એ વસ્તુઓ સમક્ષ એ એક આવેગ અનુભવે છે. એક જ વસ્તુ ગમવી, કોઈને છે બ્લેક કલર વધારે ગમતો હોય, વ્હાઈટ કલર વધારે ગમતો હોય, તો એક જ પ્રત્યે છે એ આવેગ અનુભવવો, એને તે વસ્તુ પ્રત્યે છે અમુક એક ક્રિયા કરવા છે એ પ્રેરે છે. જેમ કે આપણી ચોઈસ છે એ કદાચ આપણે બ્લેક કલર પસંદ હોય તો મોટાભાગે છે એ આપણા કપડાં અથવા તો કોઈ પણ પસંદગી છે એ બ્લેક આધારિત કરતા હોય છે કે ભાઈ ચાલો બ્લેક આવશે તો મને વધારે ગમશે. તો એ બાબત છે અહીંયા જોવા મળે છે. એવું મેકડુગલ છે એ કહે છે. હવે આથી એવું જણાય કે માનવ વર્તનને સમજવા માટે છે એ પ્રેરણાનો ખ્યાલ છે એ સમજવો જરૂરી છે. સામાજિકરણની સમગ્ર પ્રક્રિયા એ પ્રેરણાની પ્રક્રિયા ઉપર આધારિત છે. પારસ્પરિક વર્તન ઘટના પણ પ્રેરકો ઉપર રચાયેલી છે. જે કંઈ પણ ઘટના છે એ બધું પ્રેરક ઉપર છે આધારિત છે. અને આથી છે માનવી શા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે તે સમજવા માટે છે એ વર્તનના પ્રેરકો ને સમજવા જરૂરી છે અને પ્રેરણાની સમજ મેળવવી છે આવશ્યક છે. પ્રેરણાને આપણે મોટિવેશન તરીકે પણ ઓળખાવી શકીએ અને પ્રેરકોને છે મોટિવેશ તરીકે છે ઓળખાવી શકીએ. હવે આપણે ત્યારબાદ જઈએ એના અર્થની અંદર જઈએ. હવે માનવી શા માટે પ્રવૃત્તિ કરે છે, શા માટે અમુક પ્રવૃત્તિને જ પસંદ કરે છે અને બીજી વૈકલ્પિક પ્રવૃત્તિઓ અસ્વીકાર કરે છે. દાખલા તરીકે અમુક વિદ્યાર્થીઓ છે MSc પછી કોમર્સમાં જવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, અમુક કોલેજ જ પસંદ કરવાનું પસંદ કરે છે, અમુક કોલેજમાં જ જવાનું પસંદ કરે છે. કેટલાક લોકો છે સાયન્સમાંથી BAમાં આવે છે, અમુક છે એ કોમર્સમાંથી BAની અંદર આવે છે. તો અમુક પ્રકારની જ પસંદગી વ્યક્તિ કરે છે, વિદ્યાર્થીઓ કરે છે. તો આ જે છે એ એક પ્રેરણા સૂચવે છે કે વ્યક્તિને છે એ અમુક પ્રકારનું વર્તનિક દિશા સૂચન કરે છે. આ પ્રેરણા છે. માનવીનું દરેક વર્તન છે એ ધ્યેય નિર્દેશિત અને ધ્યેયાભિમુખ છે. આ બાબતે જ વર્તનની દિશા છે એ સૂચવે છે. હવે માનવ વર્તનમાં જોવા મળતી વર્તનની દિશા અને વર્તનના સાતત્યની પ્રક્રિયાને જ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ પ્રેરણા તરીકે છે એ ઓળખાવે છે. હવે એની અંદર છે એ જો આપણે સામાન્ય રીતે જોઈએ, જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે ભાઈ માનવ વર્તનમાં જોવા મળતી વર્તનની દિશા એટલે કે માણસના વર્તનની અંદર જે દિશા તરફ જવાનું સૂચન થાય છે એ વર્તનની દિશા અને વર્તનના સાતત્યની પ્રક્રિયાને જ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ પ્રેરણા તરીકે છે ઓળખાવે છે. હવે જો શાબ્દિક દ્રષ્ટિએ પ્રેરણા એટલે જોઈએ તો કંઈક પ્રેરે
અથવા પ્રવૃત્તિ કરે તે પ્રેરણા. આપણને કંઈક પ્રેરિત કરે, જેમ કે આપણને કોઈ વિદ્વાન ગમતો હોય તો આપણે એની દિશા તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને કોઈ બોલિવૂડ કે હોલિવૂડનો હીરો કે હિરોઈન ગમતી હોય તો આપણે એના જેવું બનવાનો પ્રયાસ, આપણે છે નહીં એના જેવા તો નથી પણ એના જેવો બનવાનો પ્રયાસ કરીએ છીએ, આઈડલ આપણે એવું કહીએ ને. તો એ જે છે એ પ્રવૃત્તિ જે કરે છે એને પ્રેરણા તરીકે છે એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ ઓળખાવે છે. હવે એની અંદર છે એ ગિલફોર્ડ નામના વિદ્વાન છે. હવે ગિલફોર્ડ નામના વિદ્વાન છે એ એવું કહે છે કે જે કોઈ પ્રવૃત્તિ પ્રાપ્ત કરનાર અને પ્રવૃત્તિને જાળવી રાખનાર આંતરિક કે બાહ્ય ઘટક તે પ્રેરણા છે. જો પ્રવૃત્તિને જાળવી રાખે છે, આપણી અંદર આપણું વલણ છે એને જાળવી રાખે છે કે ભાઈ આપણે માની લો કે બજારની અંદર ખરીદી કરવા ગયા છીએ, આપણે નિશ્ચિત કરીને ગયા છીએ કે ભાઈ આવું જ લેવું છે અને આપણે એવું જ લઈએ છીએ. જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી આપણને સંતોષ થતો નથી. આ બાબત જે ઘડે છે એ આંતરિક પણ હોઈ શકે, બાહ્ય પણ હોઈ શકે. એ જે ઘટક છે તેને ગિલફોર્ડ નામના વિદ્વાન છે એ પ્રેરણા તરીકે ઓળખાવે છે. એની પછી કુપ્પુ સ્વામી છે, એ એવું કહે છે કે પ્રેરણા એ શક્તિ સંચાલનની અવસ્થા છે અને તે ધ્યેય તરફની દિશા છે અને માટે પ્રેરણા વર્તનનું સાતત્ય સૂચવતી પ્રક્રિયા છે. જો આપણને એક દિશા સૂચન કરે છે, આપણી અંદરની એક શક્તિ, આપણી અંદર રહેલી એક શક્તિ અથવા તો વિચાર જે છે એ આપણને એક જ દિશા તરફ પ્રેરે છે અને એ તરફ આપણે વર્તન કરીએ છીએ, તો એને છે એ કુપ્પુ સ્વામી નામના વિદ્વાન છે એ પ્રેરણા તરીકે ઓળખાવે છે. એની પછી યંગ નામના વિદ્વાન છે. હવે એ એવું કહે છે કે પ્રેરણા તે એવી આંતરિક સ્થિતિ છે કે જે ક્રિયા કરવા માટે વ્યક્તિને પ્રેરે છે. એટલે કે પ્રેરણા છે એ આંતરિક સ્થિતિ છે, આપણી અંદર રહેલી એક સ્થિતિ છે અને એ છે આપણને અમુક ક્રિયા તરફ છે એ આકર્ષે છે, અમુક ક્રિયા તરફ જવા માટે છે એ પ્રેરે છે, દોરે છે, કે જેને છે એ યંગ નામના વિદ્વાન છે એ પ્રેરણા તરીકે છે એ ઓળખાવે છે. ત્યારબાદ છે એ આપણે પ્રેરકની વ્યાખ્યા જાણવી પણ જરૂરી છે. તો પ્રેરક કોને કહેવાય? તો કે પ્રેરકો વિશે છે એ ટૂંકમાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રેરકો એટલે ક્રિયા કરવા માટે છે એ પ્રેરણા આપતું બળ છે. ક્રિયા કરવા માટે પ્રેરણા આપતું બળ છે. એટલે કે વ્યક્તિની કોઈ પણ ક્રિયા પાછળ છે એ કોઈ પ્રેરણા આપતું બળ હોય છે જેનાથી પ્રેરિત થઈને વ્યક્તિ છે ક્રિયા કરે છે. જેમ કે આપણા હાથને છે એ સામે પડેલી પેનને ઉઠાવી છે તો આપણને અંદરથી મનમાંથી એવું થયું કે ભાઈ ચાલો મારે પેન લેવી છે, તો એ પેન લેવી છે તો એ શું થયું? એ પ્રેરક થયું, એ પ્રેરક બળ થયું અને એને આપણે હાથને સૂચન આપીએ છીએ અને આપણે લઈએ છીએ, તો આ પ્રેરણા છે. હવે એની અંદર છે એ ગિલફોર્ડ નામના વિદ્વાન છે એવું કહે છે કે કોઈ પ્રેરકને પ્રવૃત્તિનો પ્રારંભ કરનાર તથા પ્રવૃત્તિને જાળવી રાખવાનું કાર્ય કરતા આંતરિક ઘટક કે શરત તરીકે છે એ ઓળખાવે છે. એની પછી શેરીફ નામના વિદ્વાન છે એ એવું કહે છે કે પ્રેરકો એ બધા આંતરિક પરિબળોને ધ્યેય નિર્દેશિત વર્તન તરફ છે એ દોરી જાય છે. આમાં શરીરમાંથી ઉદ્ભવતી આવશ્યકતાઓ અને તે આવશ્યકતાઓ ઉપર આધારિત ઈચ્છાઓનું તેમજ વ્યક્તિ સામાજિક રીતે સંપાદિત કરેલી આવશ્યકતાઓ, અભિલાષાઓ, રુચિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. અહીંયા આગળ છે આપણને શેરીફ નામના વિદ્વાન છે એ ઘણું બધું કહી જાય છે આ વ્યાખ્યાની અંદર. એની અંદર છે એ આંતરિક પરિબળો, આપણી અંદર રહેલા પરિબળો અથવા તો ધ્યેય, આપણી અંદર ઘણું બધું રહેલું છે અને આપણને એ સૂચવે છે. જેમ કે ચાલો કે ભાઈ મારે આ કોલેજની અંદર એડમિશન લેવું છે, શું કામ લેવું છે જો એ આપણને ખબર છે, આપણને ખબર છે એટલા માટે આપણે ત્યાં જઈ રહ્યા છીએ, તો એ નિર્દેશિત કરે છે આપણને. અને ત્યાં પણ આપણે કેવા પ્રકારનું વર્તન, જો ક્લાસની અંદર અથવા તો કોલેજની અંદર છે આપણને કયા સર સાથે વધારે મજા આવે છે, કયા મેમ સાથે આપણને વધારે મજા આવે છે કે જેની સાથે આપણે અમુક પ્રકારનું વર્તન કરીએ છીએ, તો
આ શું થયું? તો આ અંદર રહેલો એક પરિબળ કે જે આપણને ધ્યેય નિર્દેશિત કરે છે કે ચાલો આજે આ મેડમ છે તો એની સાથે આપણને મજા આવે છે, તો એની સાથે દિલ ખોલીને આપણે વાતો કરીએ છીએ, એની સાથે અમુક પ્રકારનું મિત્રતા ભર્યું વર્તન આપણે કરીએ છીએ, બધાની સાથે કરતા નથી. તો એને પ્રેરક તરીકે છે એ ઓળખથી જે ધક્કો મારવાનું કામ કરે છે, ટૂંકમાં આપણે એવું કહીએ કે ધક્કો મારવો, તો એને આપણે પ્રેરક તરીકે છે ઓળખાવીએ છીએ. ત્યારબાદ કુપ્પુસ્વામી નામના વિદ્વાન છે. હવે કુપ્પુસ્વામી એવું કહે છે કે પ્રેરક તે દેહની અવસ્થા છે જેમાં શારીરિક શક્તિ ગતિશીલ બને છે અને ધ્યેય પ્રાપ્તિ તરફ છે એ વળે છે. એટલે મેં તમને કીધું એવી રીતે કે એક દેહની અવસ્થા જેમાં શારીરિક શક્તિ, આપણી અંદર રહેલી એક શક્તિ જે ગતિશીલ છે અને એ આપણે ધ્યેય હાંસલ કરવામાં છે એ મદદરૂપ થાય છે, એને પ્રેરક તરીકે છે એ ઓળખાવી શકાય. ત્યારબાદ છે એ આપણે સહજ પ્રેરણાના પ્રકારો વિશે છે એ ચર્ચા કરશું. એની અંદર છે મુખ્ય 2 પ્રકારો છે એ જોવા મળે છે, એક જૈવિકતાજન્ય પ્રકારો અને એક સમાજજન્ય પ્રેરકો. હવે જૈવિકતાજન્ય પ્રેરકો છે એ શરીરની સાથે સંબંધિત છે, જ્યારે સમાજજન્ય પ્રેરકો છે એ સમાજની સાથે છે, સામાજિક જીવનની સાથે છે એ પ્રેરિત છે. હવે અહીંયા આગળ છે એ 2 મુદ્દા છે, બંનેની અંદર છે એ ખૂબ સારા મુદ્દાઓ બીજા પણ છે. તો અહીંયા આગળ આપણે છે એ જૈવિકતાજન્ય પ્રેરકોને સમજવાનો પ્રયાસ કરીએ. હવે એની અંદર છે એ 5 મુદ્દા છે. હવે જૈવિકતાજન્ય પ્રેરકો કોને કહી શકાય? તો કે આ જે જૈવિકતાજન્ય પ્રેરકો છે દેહની શારીરિક જરૂરિયાતોની સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત છે કે દેહના નિયમની પ્રક્રિયામાંથી ઉદ્ભવે છે, શરીરના નિયમોની પ્રક્રિયામાંથી ઊભું થાય છે. આ તમને આગળ જતા સમજાશે કે આ પ્રેરકોનું ઉદ્ભવ સ્થાન છે માત્ર ને માત્ર વ્યક્તિનો દેહ છે, શરીર છે, તેનું અસ્તિત્વ અને તેનું ઉદ્ભવ એ સમાજથી સ્વતંત્ર છે, સમાજની સાથે એને કોઈ લાગતું વળગતું નથી. જૈવિકતાજન્ય પ્રેરકોને સમાજની સાથે કોઈ નિસ્બેત છે એ રહેલો નથી. આવા પ્રેરકોની અંદર છે વ્યક્તિની દૈહિક કે શારીરિક જરૂરિયાતો ની સાથે આને સંબંધ છે, જેમ કે ભૂખ, તરસ, કામ, શ્વાસોશ્વાસ, ઊંઘ, આરામ, આ બધી બાબતોની સાથે છે એ સંબંધ છે. હવે એની અંદર છે એ જોઈએ તો કે પહેલો મુદ્દો છે સાર્વત્રિકતા. તમને ડિસ્પ્લે ઉપર છે દેખાઈ રહ્યો છે. પહેલું છે સાર્વત્રિકતા. તો કે મનુષ્ય છે, પ્રત્યેક મનુષ્યની અંદર અથવા તો ઇતર પ્રાણીઓની અંદર, જો હું એવું નથી કહેતો માત્ર મનુષ્ય જ, કોઈ પણ પ્રાણીને તમે જીવને તમે આની અંદર લઈ શકો છો, એ પ્રત્યેકની અંદર જોવા મળે છે. એટલે જ એને સાર્વત્રિકતા તરીકે ઓળખાયું છે કે એ સાર્વત્રિક છે. જેમ કે ભૂખ લાગવી, ઊંઘ આવવી, પાણીની તરસ લાગવી, આરામનું મન થવું, આરામ કરવો છે ભાઈ, હવે મારાથી કાંઈ થશે નહીં, હું થાકી ગયો છું, હું થાકી ગઈ છું. તો આ બધી પ્રવૃત્તિઓ છે તમે જુઓ બધાની અંદર જોવા મળે છે. જેમ કે સવારે જાગીએ છીએ, આપણી ઇતર ક્રિયાઓ કરીએ છીએ, જમવાનું ન મળે ત્યાં સુધી તો આપણે કઈ તોફાન કરી નાખીએ છીએ બહુ ભૂખ લાગી હોય તો આ બધાને જોવા મળે છે. જેમ કે એક ભૂખ્યો સિંહ, તમે જો ભૂખ્યો સિંહ છે ને ગમે એને મારી નાખે. તો એ બધી બાબતો છે કે આ બધી બાબતો સાર્વત્રિક છે કે જે આપણા શરીરની સાથે જોડાયેલી છે, એટલે માટે એને સાર્વત્રિકતા તરીકે ઓળખાય. એની પછી છે જન્મજાત. જો આ બધી પ્રવૃત્તિઓ છે એ જન્મજાત છે. જેમ કે ભૂખ લાગવી એ જન્મજાત, તરસ, કામ, શ્વાસોશ્વાસ, ઊંઘ, આરામ, આ બધું છે એ જન્મજાત છે. બાળક જેવું જન્મે છે એટલે તરત છે એ શ્વાસ લેવાની ક્રિયા થાય છે ને, જો આ જન્મજાત છે. એ કઈ સમાજમાં આવી અને કોઈ એને શીખવાડતું નથી કે ભાઈ બેટા શ્વાસ આવી રીતે લેવાનો, નહીં. એને ભૂખ લાગવી, તરસ લાગવી, તો આ બધી પ્રવૃત્તિઓ છે એ જન્મજાત છે. એટલે જૈવિકતાજન્ય પ્રેરક છે એની અંદર જન્મજાત, તો આ છે એ શરીરની સાથે છે એ સંકળાયેલું છે. એની પછી ચક્રીય સ્વરૂપ. જેમ કે આ જ બધી બાબતોની સાથે જૈવિક પ્રક્રિયાનો કાયમી સંતોષ છે એ શક્ય છે નહીં, એ પુનરાવર્તન પામ્યા કરે છે. દાખલા તરીકે ભૂખ લાગે છે એટલે આપણે ખાઈએ છીએ, ખાવાનું મન થાય છે, અમુક સમય વીત્યા પછી ફરી ભૂખ લાગે છે. જેમ કે સવારે નાસ્તો કર્યા પછી પાછો ભૂખ લાગે છે, પાછો આપણે નાસ્તો કરીએ છીએ, પછી પાછી ભૂખ લાગે છે એટલે બપોરે જમી લઈએ છીએ, પછી પાછી ભૂખ લાગે છે એટલે કંઈક ચટર-પટર કરીએ છીએ, પાછી ભૂખ લાગે છે. એટલે જો એ એક પછી એક ચક્રીય છે કે ભાઈ
સતત ચાલતી પ્રક્રિયા છે. વારા પછી વારા, વારા પછી વારા, એ એક પછી એક છે એ આવતું રહેતું હોય છે. તેમજ ઊંઘ, આરામ, તો કે સવારથી કામ કરતા હોય એટલે આપણે બપોરે સુવાનું મન થાય, આરામ કરવાનું મન થાય. એની પછી તો કે સાંજે સવારે, સાંજે સવારે, સાંજે સવારે, આવી રીતે છે એ આરામ કરવાની વૃત્તિ છે એ સદંતર છે એ એક ચાલતી પ્રક્રિયા તરીકે છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે કે ઉદ્ભવ અને સંતોષમાં વૈવિધ્ય. હવે ઉદ્ભવ અને સંતોષમાં વૈવિધ્ય એટલે કે કેટલાક જૈવિક પ્રેરકો છે એ જન્મથી જ અસ્તિત્વ ધરાવે છે. એટલે ઉદ્ભવ અને સંતોષમાં વૈવિધ્ય કે જન્મજાત છે કે ભૂખ, ઊંઘ, તરસ, શ્વાસોશ્વાસ વગેરે કેટલાક જૈવિક પ્રેરકો છે એ જન્મ બાદ છે એ અમુક ઉંમરે ઉદ્ભવે છે. આ બધા છે એ જન્મજાત છે, પણ અમુક એવા પ્રેરકો છે કે જે પછી લાંબા ટાઈમે છે ઉદ્ભવે છે. જેમ કે કામ. સામાન્ય રીતે છે એ કામ વાસના આપણે એવું કહીએ. હોર્મોન્સનો વધારો થવો કે ભાઈ 12-14 વર્ષની ઉંમર હોય તો એ દરમિયાન છે એ ઉત્પન્ન થાય છે, એનો ઉદ્ભવ થાય છે. ભૂખ અને કામ વચ્ચે છે એ આ એક પાયાનો તફાવત છે કે ભૂખ છે વારંવાર લાગે છે અને કામ વાસના છે એ અમુક સમયે છે એ ઊભી થતી જોવા મળે છે. તો એ છે એ આપણને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સંતોષ થાય નહીં. આપણે જ્યાં સુધી જમવાનું જમી ન લઈએ ત્યાં સુધી આપણને સંતોષ થતો નથી. આપણને ગમતું ન જમવાનું મળે ત્યાં સુધી પણ આપણને સંતોષ થતો નથી. તમે શ્વાસ રોકો અત્યારે, જો તમે શ્વાસ રોકશો એટલે ફરી તમને શ્વાસ લેવાનું મન થશે, એટલે તમારે શ્વાસ છોડવો જ પડશે. જો નહીં છોડો તો કે શરીરનો અંત આવી શકે છે. પાણી, તો કે તરસ લાગે એટલે તમારે પીવું જરૂરી છે. જો નથી પીતા તો દેહ છે એ ટકી રહેતો નથી. હવે ત્યારબાદ છે સંતોષની અનિવાર્યતા. હવે માનવી છે એ ભૂખ સંતોષવા માટે છે કાંઈ પણ કરતો હોય છે કે ભૂખ સંતોષવા માટે છે ખોરાક લે છે અને એ જ્યાં સુધી નથી લેતો ત્યાં સુધી છે એને એક પ્રકારની ઉત્સુકતા છે એ રહેતી હોય છે. જેમ કે અત્યારે વર્તમાન સમય છે, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જે કોરોનાની મહામારીનો જે સમય છે, તો એ દરમિયાન છે એ ભૂખમરો કે માણસને છે એ ક્યાંયથી છે જમવાનું નથી મળતું, એટલે જ્યાં મળે છે ત્યાં તૂટી પડે છે, અથવા તો લૂંટફાટ, ચોરી, આનું પ્રમાણ છે એ વધતું જાય છે. જ્યારે તો સ્વાભાવિક છે કે એ પેટ ભરવા માટે છે એ લોકો કંઈ પણ કરતા હોય છે. એટલે સંતોષની અનિવાર્યતા, જ્યાં સુધી સંતોષ નથી થતો ત્યાં સુધી છે એ અવિરતપણે છે એ ચાલુ રહે છે. એટલે આ એક એવી વસ્તુ છે કે એના સંતોષ માટે વ્યક્તિ કંઈ પણ કરે છે. જેમ કે સુરતની અંદર બનેલી ઘટના, તક્ષશિલાની અંદર કે ઉપર ચોથા માળે છે એ આગ લાગે છે એક ટ્યુશન ક્લાસીસની અંદર, અને ત્યાંથી છે શ્વાસ લોકો લઈ શકતા નથી અને શ્વાસ લેવા માટે છે એ મૂંઝાય છે અને ત્યાં ન લઈ શકવાને કારણે છે એ ત્યાંથી છલાંગ મારે છે અને કેટલાય લોકો છે એ મૃત્યુ પામે છે. તો આ પણ એની સાથે સંતોષની અનિવાર્યતા, વ્યક્તિને સંતોષ થવો છે એ જરૂરી છે. હવે એવી રીતે છે એ કામ વાસના છે, તો એનો પણ અમુક સમય છે સંતોષ અનિવાર્ય છે એ જોવા મળે છે. ત્યારબાદ છે એ આપણે આવે સમાજજન્ય પ્રેરકોની અંદર. હવે સમાજજન્ય પ્રેરકો કોને કહી શકીએ? તો કે જે પ્રેરકો છે એ સામાજિક વાતાવરણમાંથી ઉદ્ભવતા હોય તેમાં પ્રેરકોને છે સમાજજન્ય પ્રેરકો તરીકે છે ઓળખાવી શકાય. અને આ પ્રેરકો છે, આ પ્રકારના પ્રેરકો છે એ વ્યક્તિ તેના સામાજિક વાતાવરણમાંથી મેળવે છે. જેમ કે પારસ્પરિક સંબંધો, જૂથ, સંસ્થાઓ, સામાજિક ધોરણો અને મૂલ્ય, આ બધી બાબતોમાંથી મેળવે છે. સમાજજન્ય પ્રેરકો છે એ જૈવિકતાજન્ય પ્રેરકોથી એકદમ વિરુદ્ધના પ્રેરકો છે એ જોવા મળે છે. એક શીખવાની પ્રક્રિયામાંથી આ પ્રેરકો છે એ ઊભા થતા જોવા મળે છે. હવે એની અંદર પહેલો મુદ્દો છે અન્યના સહવાસમાં રહેવાની ઈચ્છા. જો વ્યક્તિ છે એ ક્યારેય એકલો રહેતો નથી. જન્મ થાય એટલે માતાની સાથે, મોટો થાય એટલે મિત્રોની સાથે, એથી મોટો થાય તો ફ્રેન્ડ્સની સાથે અથવા તો કોઈ પ્રેમીની સાથે. તો આ કોઈના સહવાસની અંદર રહેવાની ઈચ્છા. વ્યક્તિ છે એ અવારનવાર છે એ સહવાસ ઈચ્છતો હોય છે. શા માટે એ જૂથમાં જોડાય છે?
શા માટે એને આ બધી જરૂર પડે? તો એનો અભ્યાસ કરે છે કે વ્યક્તિને છે એ જ ઉપરાંત કે ભાઈ એનું એક ફ્રેન્ડ સર્કલ પણ જરૂરી છે કે જેની સાથે એને રહેવું ગમે છે, અથવા તો ન હોય તો એ એકલો પડી જતો હોય છે, એના મગજ ઉપર એની સીધી અસર થાય છે. તો વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિના સહવાસની અંદર, એની અંદર માત્ર વ્યક્તિ જ નહીં, જૂથ પણ હોઈ શકે, સંસ્થા પણ હોઈ શકે, તો એની અંદર રહેવા માટે છે એ ઈચ્છા રાખતો જોવા મળે છે. એટલે અહીંયા એવું પણ કહી શકાય કે અન્યના સહવાસમાં રહેવાની ઈચ્છા એક પ્રેરક તરીકે. એની પછી વાત્સલ્યની જરૂરિયાત, પ્રેમ, કે અમુક સમયે છે એ વાત્સલ્યની જરૂરિયાત. જો કે આ પણ એક જન્મજાત છે કે જેવું બાળક જન્મે છે એટલે તરત માતાનો પ્રેમ એને જોઈતો હોય છે. આ ઉપરાંત છે કે અન્યને પ્રેમ આપવાની ઈચ્છા હોય અથવા તો પ્રેમ મેળવવાની, જો બંને છે, વાત્સલ્ય એટલે બંને તરફથી વાત્સલ્યની જરૂરિયાત, કે ભાઈ પ્રેમ ઈચ્છે પણ છે અને પ્રેમ આપવો પણ ઈચ્છે છે. કે માતા બાળક, ભાઈ બહેન, પતિ પત્ની, બે પ્રેમીઓ અથવા તો બે મિત્રો, તો આ બધું છે એ વાત્સલ્ય છે. બધાને કંઈક જરૂર છે, કોઈકના પ્રેમની જરૂર છે, કોઈકના સહવાસમાં રહેવાની ઈચ્છા છે. તો આ એક વાત્સલ્યની જરૂરિયાત. અને વાત્સલ્ય અનેક વ્યક્તિઓ, જૂથ, પ્રાણી, કોઈ પણ પ્રત્યે હોઈ શકે છે. કેટલાક લોકો છે બિલાડીઓ પાળતા હોય, કૂતરા પાળતા હોય, જ્યાં સુધી એને રમાડે નહીં ત્યાં સુધી એને સંતોષ ન થાય. જો આ પણ છે, એ પણ આવે છે વાત્સલ્ય. તો એ એક જરૂરિયાત છે એ જોવા મળે છે. એને આપણે પ્રેરક તરીકે છે, પ્રેરકના એક પેટા પ્રકાર તરીકે જોઈ શકીએ. એની પછી સ્વીકૃતિની જરૂરિયાત. હવે જૂથ જીવનમાં છે એ પોતાને સામાજિક સ્વીકૃતિ મળે તે વ્યક્તિ કાયમ ઈચ્છતા હોય છે કે કોઈક લોકો છે પોતાને અપનાવે. ક્યાંક છે કોઈ જગ્યાએ નોકરી કરતો હોય અથવા તો ભણતું હોય વ્યક્તિ, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એને એવી ઈચ્છા હોય કે પોતાનો સ્વીકાર કોઈ અન્ય વ્યક્તિ કરે, સ્વીકૃતિની જરૂરિયાત. તો એ એક બાબત છે એ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ છે આત્મ પ્રદર્શનની જરૂરિયાત, કે ભાઈ હું કાંઈક છું અથવા તો વ્યક્તિ છે પોતે કાંઈક છે એમ બતાવવાની ઈચ્છા. આત્મ પ્રદર્શન, પોતાની અંદર રહેલી કંઈક બાબતો, પોતાની અંદર રહેલી કંઈક આવડત એને પ્રકાશિત કરવાની ઈચ્છા હરેક વ્યક્તિની અંદર હોય છે. આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ટેલેન્ટ બતાવવાની ઈચ્છા, તો એ છે એ હરેક વ્યક્તિની અંદર રહેલી છે અને એ બતાવતો હોય છે. એની પછી સંચયની ઈચ્છા, સંગ્રહ કરવાની ઈચ્છા. જો ભૌતિક લાભ મેળવવાની ઈચ્છા હોય, પશ્ચિમી સમાજની સંસ્કૃતિમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવવાની ઈચ્છા હોય, અથવા તો પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની ઈચ્છા, જો આ એક પ્રકારનો સંચય છે કે ભાઈ ચાલો પૈસા ભેગા કરવા અથવા તો પશ્ચિમી સંસ્કૃતિને પોતે અપનાવી લેવી, કોઈ પણ સંજોગોની અંદર સંગ્રહ કરવાની એક વૃત્તિ કે જે વ્યક્તિની અંદર છે એ જોવા મળે છે. તો આ એક પોતાની સાથે, વ્યક્તિની સાથે છે એ જોડાયેલી જોવા મળે છે, જેને આપણે સમાજજન્ય પ્રેરકોની અંદર છે જોઈ. અને સમાજના હરેક વ્યક્તિની અંદર છે એ સંચય પ્રવૃત્તિ છે એ જોવા મળે છે. ત્યારબાદ છે પ્રતિષ્ઠાની જરૂરિયાત. હવે બીજા લોકો છે પોતાને માન આપે એવી ઈચ્છા વ્યક્તિ ધરાવે છે, કે અન્ય વ્યક્તિ પોતાને માન આપે, પોતાને પૂછ્યા વગર કંઈ કામ ન કરવું. તો એવી કેટલાક પ્રકારની ઈચ્છા છે એ સદૈવ વ્યક્તિની છે એ હોય છે. તો એ પ્રતિષ્ઠા પામવાની ઈચ્છા, જેમ કે ઘણી બધી કહેવતો છે કે ભાઈ માણસે મરીને પણ કીર્તિના રૂપમાં અમર થવું જોઈએ, કે ભાઈ માણસ મરે છે તો પાછળ એવું કંઈક હોવું જોઈએ કે એને યાદગાર રહેવું જોઈએ, અથવા તો લોકો છે એને યાદ કરવા જોઈએ. તો આ પણ છે એક પ્રતિષ્ઠા. આ ઉપરાંત એવી પણ કહેવત છે કે ભાઈ સિંહ ગમે તેટલો ભૂખ્યો હોય પણ એ ઘાસ ખાય નહીં. તો આ પ્રતિષ્ઠા છે, તો આ સિંહની પ્રતિષ્ઠા છે. ત્યારબાદ છે કે સત્તાની ઈચ્છા. માનવીમાં બીજી વ્યક્તિઓ ઉપર છે એ સત્તા ભોગવવાની ઈચ્છા હોય. જેમ કે આપણું ગ્રુપ હોય તો આપણે એવું ઈચ્છીએ કે ભાઈ મારું ગ્રુપ છે એ મારું કીધેલું કરે, અથવા તો હું જેમ કહું એમ કરે. તો આ સત્તા ભોગવવાની ઈચ્છા, કે વ્યક્તિને અવારનવાર એવું થતું હોય કે ભાઈ ઘરની અંદર, ગ્રુપની અંદર, સ્કૂલની અંદર, કોલેજની અંદર, કે પછી પોતાના કોઈક બિઝનેસની અંદર, તો મોટા ભાગે છે એ પોતા એવું ઈચ્છતા હોય કે ભાઈ હું જેમ કહું એવું બીજા લોકો છે એ કરે. અને દરેક વ્યક્તિ છે એવું ઈચ્છતી હોય છે, અથવા તો વ્યક્તિ અને પ્રાણીઓ પણ એવું ઈચ્છતા હોય છે. ત્યારબાદ છે પરોપકારની ઈચ્છા.
જો પરોપકાર એટલે મદદની ભાવના, કે બીજા વ્યક્તિને છે એ મદદ કરવાની ઈચ્છા વ્યક્તિની અંદર હોય, અથવા તો બીજાનું દુઃખ છે એને જાણવાની ઈચ્છા, અથવા તો ગરીબ આપણા સમાજની અંદર છે દુઃખી અને ગરીબ સમાજ કે એ અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે, તો એ ઈચ્છા સવિશેષ સ્વીકારવાની ઈચ્છા કે ભાઈ ચાલો એને એવું શું દુઃખ છે, એવી કઈ સમસ્યાઓ છે, તો એને સમજવાની ઈચ્છા, આ પરોપકાર છે. અથવા તો પ્રેમ, કરુણા, પરદુઃખ, આમ કહેવાય ને કે નિસ્વાર્થપણે છે એ વ્યક્તિ સેવા કરવાનું ઈચ્છતો હોય છે. કેમ કે સમાજ કલ્યાણ યોજનાઓ કેટલી બધી છે, સમાજ આ ઉપરાંત છે કે ભાઈ વ્યક્તિ કલ્યાણ છે, અથવા આપણે એવું પણ કહી શકીએ કે વ્યક્તિઓની અંદર છે એ આવી કેટલા બધા પ્રકારની હિતાચ્છુક અથવા તો બીજાના હિત માટે છે એ પોતે કંઈ પણ કરવા માટે છે એ તૈયાર થઈ જતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે બીજાને મદદ કરવાની ભાવના. હવે આ કોરોનાના સમયની અંદર છે મોટા ભાગે એવું બનતું હોય છે કે ભાઈ ચાલો એક આખી સમાજ સેવાની કેટલી સંસ્થાઓ છે એ ગામડે ગામડે છે એ ચાલતી હોય છે. તો આ શું છે? તો આ પરોપકારની ભાવના છે. એની અંદર છે કાંઈ જોવામાં આવતું નથી કે ભાઈ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, કયા ધર્મનો છે, કયા પ્રાંતનો છે, એ કંઈ જ પૂછવામાં આવતું નથી. આ બધું સાઈડમાં મૂકી અને એક માણસ છે, એ માણસ છે એટલા માટે મારે એને મદદ કરવી છે. તો એ ભાવના. આ ઉપરાંત છે કે ભાઈ પ્રાણીઓને પણ કે કેટલાય વ્યક્તિઓ એવા છે, કેટલી ગૌશાળાઓ એવી ચાલી રહી છે, કેટલાક એવા સંસ્થાઓ ચાલી રહ્યા છે કે જેની અંદર છે એ અબોલ જે પશુઓ છે એની કોઈ બીમારી હોય, એને કંઈક થયું હોય, કંઈક વાગ્યું હોય, તો એનો ઈલાજ કરવા માટે અથવા તો રેડિયા ઢોર આપણે એવું કહી શકીએ, તો એને લઈ જાય છે અને એની સેવા કરે છે. તો આ છે એ પરોપકારની ભાવના છે કે જે માણસની અંદર છે જોવા મળે છે. એની પછી જિજ્ઞાસા વૃત્તિ, એટલે માનવી છે એક જિજ્ઞાસુ પ્રાણી છે અને તેનામાં વાતાવરણના વિભિન્ન તત્વો વિશે છે એ જાણવાની જિજ્ઞાસા છે એ જોવા મળે છે. જેમ કે આધુનિક શિક્ષણ કે જે વધતું જાય છે અને એના કારણે છે ટેકનોલોજી, મોબાઈલનો ઉપયોગ કરતા વ્યક્તિ થયા છે, અને જેટલું વધારે જાણે એટલો એને સંતોષ થતો નથી. જો વધારે ને વધારે જાણવા માટે છે એ અવારનવાર પ્રયાસ કરતો હોય છે. આ ઉપરાંત છે કેટલાક પ્રકારની સમસ્યાઓ નિવારવા માટે છે એ પ્રયાસ વ્યક્તિ કરતો હોય છે. વધારે ને વધારે જ્ઞાન મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિની અંદર છે એ હોય છે. આ એક જિજ્ઞાસા વૃત્તિ છે કે જેનાથી વ્યક્તિને ક્યારેય સંતોષ થતો નથી. વધારે ને વધારે જાણવા માટે છે એ પ્રયાસ કરતો હોય છે. અહીંયા આગળ છે આપણે પ્રકારો છે એ પ્રકારો પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ આપણે આવે છીએ સહજ પ્રેરણાનો મહત્વની અંદર આવે છે. હવે મહત્વની અંદર કે પ્રેરણા એક માનવીના વર્તનનો પ્રારંભ કરતી અને વર્તનના સાતત્યને ટકાવી રાખતી એક પ્રક્રિયા છે. જે માનવ વર્તનને છે ધ્યેયાભિમુખ બનાવે છે. તે માનવીના જીવનનું એક અંગ છે. માનવીની શારીરિક અવસ્થા, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ તેમજ બોધનોમાંથી ઉદ્ભવતા વિવિધ જૈવિકતાજન્ય અને સમાજજન્ય પ્રેરકો માનવ વર્તનને દિશા આપે છે. આની અંદર છે એ કેટલીક મહત્વની બાબતો બતાવી છે કે ભાઈ પ્રેરણાનું કોટિક્રમિક સ્થાન. આ પહેલું મહત્વ, પ્રેરણાનું પહેલું મહત્વ કે પ્રેરકોનું કોટિક્રમિક સ્થાન. એટલે કે પ્રેરકોનો છે એ ચોક્કસ અને સર્વ સ્વીકૃત કોટિક્રમ એ જો કે આપવો મુશ્કેલ છે કે ભાઈ માનવ વર્તનમાં બધા જ પ્રેરકોનું સાપેક્ષ એક સ્થાન રહેલું છે. વ્યક્તિના જીવનમાં તેમજ સામાજિક જીવનમાં જેમ ધ્યેયનો કોટિક્રમ હોય છે તેમ પ્રેરકોનો પણ એક કોટિક્રમ હોય છે. વ્યક્તિના અમુક પ્રેરકો સંતોષાય તે અન્ય ઉચ્ચ કક્ષાના પ્રેરકોનો સંતોષ મેળવવાની પ્રવૃત્તિ તરફ છે આગળ વધે છે. જેમ કે ચાલો મારો એક હેતુ છે એ પૂરો થયો, એક સિદ્ધાંત છે એ પૂરો થયો સંતોષાનો, કે ભાઈ ચાલો 7 ધોરણ સુધી, ઓહો મેં 7 ધોરણ સુધીનું શિક્ષણ લઈ લીધું, પણ હજી એને સંતોષ થતો નથી. ત્યારબાદ તો કે 8મા ધોરણની અંદર એડમિશન લ્યો, એક પૂરું થાય એટલે બીજું, ત્રીજું, ચોથું, કોલેજ પૂરી થઈ જાય એટલે કે પછી ચાલો માસ્ટર ડિગ્રીમાં જઈએ, માસ્ટર ડિગ્રી પૂરું થાય ચાલો પછી ઉચ્ચ ડિગ્રી માટે જઈએ.
એ પૂરું થાય તો કે હાલો નવા નવા સંશોધનો કરીએ, નવું નવું કાંઈક નવું કરવું, એ આ કોટિક્રમિક સ્થાન છે. તો એ છે એ ક્યારેય પૂરું થતું નથી. આ ઉપરાંત એક માસ્લો નામના વિદ્વાન છે, જે પોતે પણ મનોવૈજ્ઞાનિક છે. એ એવું કહે છે ભાઈ મનોવિજ્ઞાની પ્રેરકોનો કોટિક્રમ વિકાસ આ પ્રકારે છે. એ પોતે દર્શાવે છે કે ભાઈ જૈવિક પ્રેરણા, સલામતીની પ્રેરણા, સાથીપણાની અને વાત્સલ્યની પ્રેરણા, એ સ્વીકૃતિ અને પ્રતિષ્ઠાની પ્રેરણા, આત્મસંતોષની પ્રેરણા, તેના માટે છે વ્યક્તિના વિકાસમાં ઉચ્ચ કક્ષાની પ્રેરણા છે ઉદ્ભવી શકે તે પહેલા તેના ક્રમમાં છે આવતી નિમ્ન કક્ષાની પ્રેરણા સંતોષવી છે એ જરૂરી બને છે. વ્યક્તિ ઘણી બધી એના જીવનની અંદર ભૂલો કરતો હોય છે, પણ એક ભૂલ છે બીજી વાર થતી નથી. આ પણ એક કોટિક્રમિક સ્થાન છે. બીજી વાર છે વ્યક્તિ ધ્યાન રાખતો હોય છે, એટલે કે પેલા નાની છે એ સંતોષની ક્રિયા છે પૂર્ણ થાય, ત્યારબાદ કંઈક મોટું પામવાની ઈચ્છા છે એ હરેક વ્યક્તિની છે જોવા મળે છે. આ એક પ્રેરણાનું મહત્વ જોઈ શકાય. ત્યારને પછી છે વલણ ઘડતરમાં પ્રેરણાનું મહત્વ. વ્યક્તિના વલણો અને વલણોને ઘડવામાં છે પ્રેરણાનું મહત્વ. પ્રેરકોના સંતોષની પ્રક્રિયામાં છે એ વલણો વિકાસ પામે છે, જે વ્યક્તિ, જૂથ કે વસ્તુ વ્યક્તિની પ્રેરણા સંતોષવામાં મદદરૂપ છે એ થતા હોય છે, ઉપયોગી છે એ થતા હોય છે. કે પ્રત્યેક અનુકૂળ વલણ છે એ ઘડાય. જ્યારે વ્યક્તિની અમુક પ્રેરણા સંતોષવામાં અવરોધરૂપ બનનાર વસ્તુ, જો માણસ છે એને કેટલીક જરૂરિયાતો હોય અને કોઈક વ્યક્તિ છે એના જરૂરિયાત સંતોષવામાં જ્યારે મદદરૂપ કરે ને, મદદરૂપ થાય, તો એ પ્રત્યે છે એ સહાનુભૂતિ અથવા આપણે એવું કહી શકીએ એ પ્રત્યે પ્રેમ છે ઊભો થતો હોય છે કે ભાઈ આ માણસે મારી મદદ કરી હતી, આ પરિસ્થિતિમાં એણે મારી મદદ કરી હતી, તો આપણને એના પ્રત્યે એક લગાવ, લાગણી, એક પ્રેમ ઊભો થતો હોય છે. તો એવી જ રીતે છે કે કેટલાક વ્યક્તિ છે એ વ્યક્તિ જ્યારે પ્રગતિશીલ હોય તો એને અટકાવવા માટે પ્રયાસ કરે છે, વિરોધાભાસી બને છે. તો એ પ્રત્યેનું વલણ પણ કેવું બને છે તો કે વિરોધાભાસી, ખરાબ વલણ, નેગેટિવ, નકારાત્મક વલણનો ત્યાં આગળ વિકાસ થાય છે. તો સ્વાભાવિક છે કે પ્રેરણાનું એ પણ એક મહત્વ છે કે ભાઈ વલણ ઘડતરમાં પ્રેરણાનું એક ખાસું એવું મહત્વ છે એ જોવા મળે છે, જેના કારણે જાતીય પૂર્વગ્રહો, કોમી પૂર્વગ્રહો, જ્ઞાતીય પૂર્વગ્રહો, પ્રાંતીય પૂર્વગ્રહો, આ બધાનું ઘડતર છે એ થતું જોવા મળે છે. ત્યારબાદ છે કે આયોજિત પૂર્વગ્રહમાં પ્રેરણાનું મહત્વ. આયોજિત પૂર્વગ્રહ, આયોજનબદ્ધ પરિવર્તન લાવવામાં પ્રેરણાનું મહત્વ. જોકે માનવીના વર્તનને છે અમુક નિશ્ચિત દિશામાં વાળવા માટે છે એ વિવિધ પ્રેરણાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. જેમ કે એક પ્રકારનું આપણે એવું કહી શકીએ કે આયોજિત વિકાસના ધ્યેય સિદ્ધ કરવા માટે છે એ ધ્યેયોની દિશામાં લોકોને વાળવા માટે અમુક ધ્યેયની દિશા તરફ છે વ્યક્તિ વર્તન કરે એ હેતુપૂર્વક પ્રેરણા છે એ જોઈ શકાય. જેમ કે કુટુંબ નિયોજન યોજના, કે કુટુંબનું નિયોજન કેવી રીતે કરવું, કુટુંબ એના કેટલાક ફાયદાઓ બતાવવા. અમે બે, અમારા બે, આ એક કુટુંબ કલ્યાણ યોજનાનો, કુટુંબ નિયોજન યોજનાનો છે એ હેતુ છે કે વ્યક્તિ સુધી પહોંચાડવું કે ભાઈ અમે બે અને અમારા બે, કે ભાઈ વધારે બાળકો નુકસાનકારક છે, ઓછા બાળકો છે એની ઉપર વધુ ધ્યાન આપી શકાય. તો આવા કાર્યક્રમો છે કે એનાથી છે એ લોકો સુધી પહોંચશે અને લોકો સમજતા થશે. આવી રીતે કૃષિ કાર્યક્રમો છે, બચત યોજનાઓ છે, યુવા પ્રવૃત્તિઓ છે, સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ છે, ભવિષ્ય નિધિની યોજનાઓ છે. તો આ બધું શું છે, શું કામ છે તો કે વ્યક્તિના વર્તનને, વ્યક્તિના અંદર રહેલું વલણ, તો એ વલણને બદલાવવા માટે છે એ પ્રયાસ કરતા હોય છે. તો આ પણ એક એનું મહત્વ છે કે ભાઈ આયોજન પરિવર્તનમાં છે એ પ્રેરકોનું મહત્વ જોઈ શકાય છે. એની પછી લોકમત ઘડતરમાં પ્રેરણાનું મહત્વ. હવે લોકમત ઘડતરમાં પ્રેરણાનું મહત્વ, તો કે લોકમતનું ઘડતર અને પ્રચાર કાર્યમાં છે પ્રેરણાનો બહોળો ઉપયોગ થાય છે. કે અમુક ચર્ચાસ્પદ મુદ્દા અંગે છે એ અનુકૂળ કે પ્રતિકૂળ લોકમત ઘડવા માટે છે એ રક્ષણ, ખોરાક, સલામતી, પ્રતિષ્ઠા, સત્તા વગેરે વિવિધ પ્રેરણાનો આશ્રય છે એ લેતા હોય છે. એટલે લોકમત છે એ લોકમતને અમુક મત તરફ વાળવા માટે એ પ્રેરણાનું મહત્વ છે એ એક સારું એવું છે એ જોવા
મળે છે. એટલે લોકમત પ્રચારમાં કે વ્યક્તિની અંદર વધારે ને વધારે કેવી રીતે પ્રચાર થાય, લોકોનો મત કેવી રીતે થાય, તો એ બાબતે છે એ અહીંયા મહત્વ છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદ છે બાળ ઉછેર અને શિક્ષણમાં. તો કે કુટુંબની અંદર છે એ બાળ ઉછેરમાં છે મા બાપ કે વડીલો છે એ બાળકોને પ્રેરણાના ઉપયોગ દ્વારા છે સામાજિક સંસ્કૃતિનો વારસો આપે છે. એટલે બાળકને છે એ વારસો પ્રદાન થતો હોય છે. એટલે બાળકને એક પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ રહે પોતાના કુટુંબમાંથી. આ ઉપરાંત છે કે શિક્ષણ અમુક પ્રકારનું આપવામાં આવે છે. આધુનિક શિક્ષણની અંદર છે બાળક નવું નવું શીખતો હોય છે, અથવા તો બાળકને છે અમુક પ્રત્યે છે એ રસ ઉત્પન્ન થાય એ માટે છે એ અવારનવાર છે એ શિક્ષણ દ્વારા પણ પ્રેરણાઓ છે અપાતી હોય છે. કે અમુક શોખીન માણસ હોય, અમુક વિષયની અંદર છે એ બહુ ખાસું એવું પ્રદાન હોય છે કે એને એ વિષય વધારે આવડતો હોય છે, અથવા તો અમુક રમતની અંદર છે એને વધારે રસ હોય, તો એ ઉત્પન્ન કરવામાં છે એ પ્રેરણાનું મહત્વ છે એ સવિશેષ જોવા મળે છે. ત્યારબાદ છે સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિઓમાં પ્રેરણાનું સ્થાન. હવે સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિઓમાં પ્રેરણાનું સ્થાન. તો કે વિવિધ પ્રકારની સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિઓની અંદર છે પ્રેરણાનું ઉદ્ભવ પાછળ છે એ સ્વૈચ્છિક સેવાઓ સંગઠનોનો ઉદ્ભવ પાછળ છે એ પરોપકારની પ્રેરણા અગત્યનો ભાગ છે એ ભજવે છે. આ ઉપરાંત છે કે તેની પાછળ છે આત્મ પ્રદર્શન, સ્વીકૃતિ, પ્રતિષ્ઠા વગેરે પ્રેરણાઓ કામ કરતી હોય છે. એટલે અમુક સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિઓમાં પણ પ્રેરણાનું મહત્વ છે એ સારું એવું જોવા મળે છે. કે સુધારણા માટે છે એ આપણે ઉપર જે કંઈ જોઈ ગયા છીએ એ જ આની અંદર સવિશેષ કાંઈ છે નહીં. તો સ્વૈચ્છિક સેવા સંગઠનોનો ઉદ્ભવ પાછળ છે એ શું છે? તો કે સ્વૈચ્છિક સેવાઓ શું કામ લોકો કરતા હોય છે? તો એની પાછળ છે પરોપકારની ભાવના છે. પ્રેરણા એક એવા પ્રકારની એને પ્રાપ્ત થઈ છે. એટલે અહીંયા આગળ છે એ આપણે આ યુનિટને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને ત્યારબાદ હવે પછીના લેક્ચરની અંદર છે યુનિટ નંબર 4 સામાજિક આંતરક્રિયા, એની અંદર અનુકરણનો અર્થ, તેના પ્રકારો, સૂચનનો અર્થ, તેના પ્રકારો, સૂચનનું મહત્વ આપણે ભણશું. તમને લોકોને લેક્ચર ગમ્યો હશે. એમ છતાંય જો સવિશેષ કંઈ જાણવા માંગતા હોય તો તમે કોમેન્ટની અંદર છે એ કહી શકો છો. હજી પણ કેટલાક વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો એ લોકોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો, કે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે નવો વિડીયો આવી ચૂક્યો છે. ઘણીવાર ટેકનોલોજીને કારણે છે કદાચ આપ સુધી લિંક ન પહોંચે, તો યુટ્યુબ દ્વારા છે તમને લિંક પ્રાપ્ત થઈ શકે. તમારો બધાનો જે વિદ્યાર્થીઓ છે એ લેક્ચર સાંભળે છે અને જે યુટ્યુબર છે એ સાંભળે છે, કેટલાક એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે એ પણ સાંભળી રહ્યા છે. એક્સટર્નલની અંદર BA કરનારા વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર છે સાંભળી રહ્યા છે. તો આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.